વડોદરા શહેરના જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે કોર્પોરેશનને ખોદેલા ખાડામાં ભાજપ પક્ષના ચિહ્નવાળી કાર ફસાઈ જવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ ઘટનામાં મોટું નુકસાન કે જાનહાનિ થવા પામી નથી. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તાથી પોલો ગ્રાઉન્ડ તરફના માર્ગ ઉપર કોર્પોરેશનને વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી હાથ ધરી છે. દરમિયાન આજે જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે જ આ કામગીરી માટે ખોદેલા ખાડામાં કાર નમી પડતા ફસાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આ અંગે સ્થળ પર ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડનું કહેવું હતું કે આગળ રસ્તો બંધ હોવાનું જણાવી કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે વાત ન સાંભળી કાર હંકારી મૂકતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અંગે કોંગી કાઉન્સિલર બાળુ સુરવે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવી નારાજગી દર્શાવી હતી. કોર્પોરેશનનું કહેવું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી કોર્પોરેશન ચોમાસાની ઋતુ બાદ હાથ ધરી રહી છે. આ વરસાદી ગટર લાઇનની કામગીરીનું કામ 6 મહિના અગાઉ મંજૂર થયેલું છે. વરસાદ વરસે અને રાત્રે ખાડો પાણીથી ભરેલો હોય તો અનિશ્ચય ઘટના બની શકે છે. કોન્ટ્રાક્ટરે આળસ ન મૂકી બેદરકારી દાખવી છે. કોર્પોરેશને આવી કામગીરી દરમિયાન સુવિધા અને સુરક્ષાની તકેદારી રાખવી જોઈએ. અમારા વિસ્તારમાં બગીખાનાથી જયરત્ન સુધીનો જે રોડની કામગીરી ચાલે છે, 8 મહિના પહેલાથી એને વર્ક ઓર્ડર આપી દીધેલો છે. અને એ વર્ક ઓર્ડરની અંદર કોઈ પણ કામ કરવાનું હોય તો અગાઉથી એની અંદર વરસાદી ગટર આવતી હોય તે બદલવાની કે નવી નાખવાની, ડ્રેનેજ લાઈન હોય એ અગાઉથી કામ આપવામાં આવતું હોય છે. તો અમારા વિસ્તારમાં જે આ રોડની કામગીરી ચાલુ કરી એ કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારી, આજે કાર્પેટ થવાનું હોય અને એ સમયમાં કોન્ટ્રાક્ટ આપણા જે અધિકારી હોય એ એવું કહેવામાં આવે છે કે આ વરસાદી ગટર બી બદલી નાખો, આખી નવી નાખવામાં આવે ને પછી એનું કામ પૂર્ણ થવાના સમયમાં વરસાદી ગટર ખોદી નાખે, કામગીરી ચાલુ કરે. અને તમે જોઈ શકો જે કામગીરી ચાલુ કરી છે ખરેખર આ 6 મહિના પહેલા પૂર્ણ થવી જોઈએ, પણ એ હમણાં છેલ્લે આપવાના લીધે આ કામગીરી કરતી વખત આખા વરસાદી ગટરના મોટા મોટા ખાડા પડી ગયા છે. અને જે ફેન્સિંગ લગાવવાની હોય કે કોઈ આવતા જતા કોઈ અંદર પડી ના જાય, કેમ કે અમારા વિસ્તારમાં 3-3, 4-4 સ્કૂલો આવી છે. રોજના હજારો નાના બાળકો આવતા જતા હોય, કદાચ વરસાદ પડ્યો હોય, પાણી ભરેલું હોય તો કોઈ પડી જાય તો કેટલી બધું નુકસાન થાય. લોકોના પરસેવાના વેરાના પૈસાથી જ્યારે આટલો કરોડો લાખો રૂપિયા ખર્ચો કરીને આપણે રોડ બનાવતા હોય કે વરસાદી ગટર નાખતા હોય તો લોકોને એને નુકસાન ના થવું જોઈએ, લોકોને મુશ્કેલી ના પડવી જોઈએ. સવારથી તમે એટલા લોકોને હેરાન થઈ ગયા છે, લોકો આખી ને આખી ગાડી અંદર પડી જાય, કદાચ એને કોઈ જાનહાનિ થાત તો, કોઈ નાનો બાળક પડી જાત તો કેટલું બધું મુશ્કેલ થાય. એટલે ખરેખર જે બી ઇજારદાર હશે, જે બી અધિકારી હશે, એના ભૂલના લીધે આ થયું છે તો એને કાયદેસર નોટિસ આપવી જોઈએ એવી અમારી માંગ છે. ગાડીની પાછળ કમળ લગાવેલું હતું, કોણ હતું અમે નથી ઓળખતા એને, પણ કોઈ પણ વ્યક્તિની, વડોદરા શહેરના કોઈ બી પ્રજાના કોઈ પણ વ્યક્તિને નુકસાન ના થાય, કેમ કે ખરેખર આવી નાની નાની ભૂલના લીધે કોઈને કેટલું બધું નુકસાન થઈ જાય. એટલે આ જે જવાબદારી જેની છે, અધિકારી હોય, ઇજારદાર હોય, આ લોકોની જવાબદારી છે. એ લોકોના ભૂલના લીધે આવી પરિસ્થિતિ ફરી ના ઊભી થાય એવું અમારી માંગ.